સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતી એક સગીરાના અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભેસ્તાન પોલીસે આરોપીને ઝડપી પાડી સગીરાને મુક્ત કરાવી હતી. પોલીસે આરોપીને જાહેરમાં ઘટના સ્થળે લઈ જઈ તપાસની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. મળતી માહિતી મુજબ ભેસ્તાન વિસ્તારમાં રહેતી એક સગીરા ઘરેથી કચરો નાખવા જાઉં છું તેમ કહીને નીકળી હતી. લાંબો સમય થવા છતાં સગીરા પરત ન ફરતા પરિવારે તેની ભારે શોધખોળ કરી હતી, પરંતુ કોઈ પત્તો ન લાગતા આખરે ભેસ્તાન પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાને જોઈ ભેસ્તાન પોલીસ હરકતમાં આવી હતી. ભેસ્તાન પોલીસની સાથે ડિંડોલી અને સચિન જીઆઈડીસી પોલીસના અંદાજે 100 જેટલા પોલીસ જવાનો તપાસમાં જોડાયા હતા. પોલીસે વિસ્તારના અને આસપાસના અંદાજે 200 જેટલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને જાહેર બગીચાઓમાં સતત તપાસ બાદ પોલીસે આરોપી મોહમ્મદ મુમતાઝ શેખને દબોચી લીધો હતો. પોલીસે આરોપી મોહમ્મદ મુમતાઝ શેખની ધરપકડ કરી સગીરાને સુરક્ષિત રીતે મુક્ત કરાવી તેના પરિવારને સોંપી હતી. આજે ભેસ્તાન પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.